હા તો છે ને શરૂ થઈ ગયું છે ને જલ્દી કંઈક નહીં કરું ને તો આવીને હેરાન કરી નાખશે મને તો. આઈ ખાવ રે શું કરસ? કાંઈ નહીં બને જમવાનું બનાવું છું. તું કેમ આવી? હા છે બટેકાનું શાક આવું નથી ખાવું. અરે પણ વાંધો શું છે? બટેકાનું શાક કેટલું સારું ખબર છે? આ રોજ રોજ હું પણ બટેકા બનાવીને દ્યો છો. આવડતું હોય કરીને દઉં. અમે તમને શીખવાડ્યું હતું ને ઓલું પંજાબી. એક કામ કરો, આજે તો છે ને ઈચ્છા થઈ રહી છે કે આપણે પંજાબી ખાઈ. પંજાબી બનાવી નાખો. કયું? હું કહ્યું? પંજાબીમાં ઘણા બધા નામ આવે. પનીર છે ઘરમાં? નહીં. કાજુ છે ને, મારા બાપે મોકલાવ્યા હતા. ખાઈ ગયા બધાય? એ તો બે હાથે ખવાઈ જઈશ. ચાર પાંચ વિધા અત્યારે. હા તો બજાર છે ને આપણે કઈ દૂર નથી, ત્યાં જાઓ અને ત્યાંથી છે ને કાજુ લઈ આવું અને છે ને કાજુનું શાક બનાવવા ચાલો. અરે પણ હાથ તો આ બટેકાનું કુકર મૂકી દીધું છે, હવે ખાલી સીટી પાડું એટલી વાર છે. આગાર આ ઉતરી ગયું. પણ આ બધું ફેલ નહીં જાય? કેમ? બનાવતો તો એટલે. હા તો બીજી વાર બનાવવામાં ઘા વાગેસ? એ એવી વાત નથી. તો કેવી વાત છે? કાલ બનાવી દઈ ને તને. આળ આવેસ? આળ આવેસ? એવું કાંઈ નથી કહેતો. હા મેં કીધું ને કે મારે પંજાબી ખાવું છે એટલે બનાવી નાખવાનું. હા મેં તું તડાકા નહીં કરવાના મારી યારે. તારી હંધી વાત હાસી કે તને પંજાબી શાક ખાવાનું મન થયું છે, પણ હું શું કહું, આ બાને છે ને આવું બધું નથી મજા આવતી, એને ફીટ નથી પડતું, તો રહેવા દે ને. લાલો હવે આવ્યો ને સાચી વાત એ કે બા ને પચતું નથી કા? આ તાર બા ને બધું હરામનું બહુ પચેસ નહીં? અમાર બાપે એ દુકાન કરતી હતી તને તો ઈ પચી ગઈ હે? ને આ તો તારી બા કાંઈ ન બોલ્યા. ત્યાં તો એના દીકરાની દુકાન થતી હતી ને. આજે ઘરમાં પૈસા આવે છે ને એ મારા બાપના લીધે આવે છે. આ તારી બા જે ખાય છે ને, જે એને પચે છે ને, એ મારા બાપના લીધે આવે છે. એટલે જે હું કહું ને એ મંડો કરવા સીધી રીતે. સો હું તને વધારે તો નથી કહેતો, પણ એટલું જરૂર કહે કે તું જે કરસ ને એ હંધું ખોટું છે. હું તારો ધણી છું અને એક પત્નીની ફરજમાં આવે કે ધણીને હાંસવે, ધણી પાસે કામ કરાવે એવી ફરજમાં નથી આવતું. તો કાંઈ વાંધો નહીં, કરું મારા બાપને ફોન. હાલો ને કે આ દુકાન કરી છે ને તમારે નથી જોતી, તમારે જરૂર નથી ને. ના ના એવી ક્યાં વાત હતી. સારું તારે પંજાબી જ ખાવું છે ને? પંજાબીમાં કયું કાજુ કરી ખાવું છે કે? હા સારું કાજુ પનીર ને કાજુ કરી થોયા જેવા હાવ એટલે હાવ કાંઈ ખબર નથી પડતી. આ તો સારું છે કે મેં તમારી હારે લગ્ન કરી લીધા, બાકી રસ્તા ઉપર ભીખ માંગતા હોત તમે. વાંધો નહીં કાજુ કરી. હા જાઓ હવે, 10 કલાક તો મોઢું જોહે. પૈસા ગણ તો રખ નથી. પાકીટમાં લેતા જાજો સારું અને જો એટલા જ લેજો, વધારે ન વાપરતા. એ હા. કેટલી વાર કીધું છે આને કે હરીશો આમ નીચે ન મૂક. પોતે નાની એવી છે ને એટલે હરીશો તો નીચે જ મૂકે. આપણું ક્યાંય ને સાંભળવું છે. સાગર, હા તારી હારે વાત કરવી છે. શું વાત કરવી છે તમારે? તું થોડું ધીમે બોલ ને પણ. સરસ. આ તમારી વાત ઉપરથી એવું લાગે છે કે ભૂલ કરીશ તમે તો મહેરબાની કરીને હાથ જોડું છું, નહીં કાંઈ કહેતા હો. કાંઈ ભૂલ નથી કરી હવે તો હું ભૂલ કરવાની? હું એમ કહું છું કે હું તારી બેનનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે અહીંયા આવશે એને. સુહા પર ને તું તો જાણે છે ને આ દામિની વહુનો સ્વભાવ કેવો છે, રોજ સવાર ઉઠીને કજિયા જેવું મોઢું કરે છે. અરે આ બધું ગોપી જોવે તો કેટલું ખરાબ લાગશે. એનું અપમાન કરશે. આપણું તો કરે છે પણ એનું અપમાન. તમારા બુદ્ધિ નથી બા? કેમ? તમને ખબર છે કે આપણા ઘરની હાલત શું છે, આપણા ઘરમાં આ દામિની બધારે કેવું વર્તન કરી રહી છે, છતાંય તમે ગોપીબેનને હા પાડી દીધી આવવાની. પણ એ કહેતી હતી. એ ભલે ને કે, પણ તમારે તો કહેવાય ને, કંઈક બહાનો કાઢી નખાય કે જો દીકરા હમણાં છે ને અમારે ક્યાંક બહાર જવાનું છે અથવા કંઈક કામ છે એટલે તું હમણાં નહીં આવતી. તું મન મૂરખની સરદાર સમજસ હે? મને નથી ખબર પડતી હું કરવું હું ન કરવું. અરે મેં એને જાતના બહાનાય કર્યા, પણ કહેશે કે બા મારે આવું છે, ઘણા દી થઈ ગયા છે, તમારે હંધાઈનું મોઢું જોવું છે. હવે આપણા મોઢા જોવા આવે છે એમાં એનું મોઢું બગાડશે ને એની ઉપાધિ છે મને. હું પણ એ જ ઉપાધિ કરું છું. તમને તો ખબર છે ને કે આનો સ્વભાવ કેવો છે.
આ બેનને છે ને દીખી નહીં મૂકે. પૂછ્યું ગભરામણ થવા માંડી છે અતાણથી. હે ભગવાન, શું થાય? જો આપણા બધાનું તો અપમાન કરે, આપણે સહન કરી લઈએ, રોજ રહીએ છીએ, પણ આ ગોપીને આ વાતની ખબર પડશે ને તો ન લેવાની દેવા થઈ જાય. તો તમને શું લાગે છે? તમને એવું લાગી રહ્યું છે કે ગોપીબેન આ ઘરમાં આવશે અને દામિની એનું અપમાન નહીં કરે? અરે નહીં મૂકે નહીં. તો જો ને, તું સમજાય ને. હું નથી સમજાવવાનો, મારાથી કાંઈ નથી સમજતી. જે બાઈ પોતાના ધણી પાસે ઘરના બધા કામ કરાવતી હોય, રસોઈ કરાવતી હોય, ઈ એના ધણીનું માને ખરી? હાલતા થાવ, તમારે જે કેવું હોય કહી દઈશું ગોપીને. નકર હું ફોન કરીને ના પાડી દઈ. બાકી ગોપી જો આ ઘરમાં આવીને તો આપણા કરતા ખરાબ હાલત એની થવાની છે. એ તો આવીને રહે, હવે જે થાય ને એ જોયું જાહે. તું માનતો નથી તો મારે શું કરવું? હા તો કાંઈ વાંધો નહીં, હવે પેલાડું છે તો મૂંડાવો. ધીરે બોલ, સાંભળી ન જાય, નહીતર પાછી બીજી કસકસ કરશે. બાપા, વહુ છે કે વાવાઝોડું? દ્વારિકાનો નાથ મારો રાજ. ક્યાં જાસ? ભાભી, બહાર જતો તો. કેમ? ક્યાં બજાર જાશો? આમ તો ત્યાં નહોતો જતો, પણ એ દીમનો જ જતો તો, એમ સમજો ને. હા તો કાંઈ નહીં, હા, આઈને તો મારી હાટું કાજુ કતરી લેતા આવજો. અરે કાજુ કતરી? અરે વાહ ભાભી વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. હા, મારી બેન આપણા ઘરમાં હું આવવાની છે. તમે તો અગાઉથી એની હંધી તૈયારી કર. એક મિનિટ, કોણ આવે છે? મારી બેન આવે છે. કા? તારી બેન ઓલી ગોપલી એ અહીંયા આવે છે. ભાભી, તમારે કરતા મોટા છે મારા બેન. હા તો હું કરું? એ અહીંયા આવવાની છે, એને ઘરમાં કોઈ મને વાતોય નથી કરી. અટાણે તો મને ખબર પડે છે. લાગે છે કે હમણાં કેટલાય દીથી કોઈને વારો નથી પાડ્યો ને, એટલે માથે ચડતા જાય છે. આ કહેવાતું નથી મને કે ગોપલી આવવાની છે એમ? મને એમ કે મોટા ભાઈએ તો વાત ખબર કરી છે છે ને કે આ ઘરમાં હું કહું ને એમ જ થવું જોઈએ. મને કીધા વગર કોઈ પાણી નહીં પીવાનું, તો પછી ગોપલીનું કામ બોલાવી લીધી? ભાભી, મેં થોડી બેન બાને બોલાવ્યા છે. કાંઈ વાંધો નહીં, એ તો જેણે બોલાવી છે ને એનો વારો પડી જ જાય. ભાભી, આવું શું કરો છો? બિચારી કેટલા વર્ષ પછી અહીંયા આંટો મારવા આવતી હોય ને એય! તમે. તું મને શીખવાડીશ કે મારે હું કરવાનું ને હું નહીં કરવાનું? ના, હું ખાલી કહું છું ખાલી. આ બાર ફટફટી લઈને આજે બજારમાં રખડસ ને એ મારા લીધે હો, મારા બાપે આપી છે. આ ફોન ખબર ને, ઓલો જન્મદિવસ હતો ત્યારે ભાભી મને ફોન લઈ દ્યો ને, એ મારા બાપે મોકલાવ્યો. શું મેં આપ્યો છે ઈ ને ઓલા બુસ્કોટ ની બધું લેવું તું ત્યારે ભાભી પ્લીઝ, ભાભી પ્લીઝ, આ પ્લીઝ પ્લીઝ કરીને તો કેટલું લઈ લીધું છે, ત્યારે નથી ખબર પડતી? ભાભી, જો તમે કહો છો એમ તમારા હંધાય કામ તો હું કરું છું, પણ મને છે ને બેન આવશે ને. કામ ઉપરથી યાદ આવ્યું, આ બજારમાં જાવશો ને તો ત્યાંથી પછી ઓલા ચંપા માસી છે ને એના ઘરે જતા આવજો. એને ત્યાંથી મારા બ્લાઉઝ ને ચણિયાની લાવવાનું છે, લેતા આવજો. હે રામ, અરે ભાભી, આવા બધા કામ તમે મને સીધો છો. હવે હું ન્યા બાઈ માણાના મતલબ આ બધી વસ્તુ આંધી વસ્તુ જોતી હોય ને તો કામ કરવા પડે હો. જાવ ખોટા લવારા ન કરો, હાલો આમ નીકળો. આવું છું, પણ તમે ફોન કરી દેજો ને, હું માગી નહીં શકું. જાવ ને, સાના મને ધક્કા મારીને કાઢે ને તો હારા નહીં લાગો. જવા દ્યો. હા, હવે ભાભી મને શીખવાડવા વાળો અને ગોપલીને કોણે બોલાવી હશે? વહુ બેટા, તમે તમે ભૂલવાની બીમારી થઈ ગઈ છે બા? કા પાણીયારાનું પાણી ભરી દીધું, રસોડાનું હંધુય કામે થઈ ગયું અને કપડાય ધોઈ નાખ્યા મેં. કામ તો યાદ રહેશે, પણ એ વાત તમે બધા ભૂલી ગયા છો કે તમે છે ને બધે બધાય મારા નોકર છો. નોકર? ના ના, એટલે હવે તમે જાતે નક્કી કરશો કે આ ઘરમાં હું આવશે, હું નહીં આવે, હું થશે, હું નહીં થાય. હે એટલે હું બોલો છો તમે? કાંઈ સમજાણું નહીં, સમજાય એમ બોલો ને. ગોપલીને કોણે બોલાવી? કોણે આવવાનું કીધું એને?
આ તમે જ કીધું હશે ને કે બટા મને હોરવતું નથી અહીં આઈન માર દીકરો. ના ના, મેં કાંઈ નથી કીધું. એ તો એનો ફોન આવ્યો તો. એ જ કહું છું કે એનો ફોન આવ્યો તો અહીં આવવાની વાત કરે છે, તો તમે કોઈ મને કીધું કેમ નહીં? સો હસુ એમ કીધી હતી કે મને પૂછવું જોઈએ ને, પણ મને પૂછવું જોઈએ ને કે અહીંયા ઘરમાં આવવાની વાત કરે છે તો એને આવા દો કે ન આવા દો. પણ એ બસાડીને ક્યાં ખબર છે કે આ ઘરની હાલત શું છે. જો એ 2 દી રહેવા આવે છે વહુ બેટા. 2 દીમાં તો બિચારી હારે પાછી જાતી રહે. 2 દી હું 2 મિનિટ નહીં અહીંયા. કેવી વાત કરો છો. એને નથી ખબર ને કે આ ઘરમાં શું થાય છે, તો કાંઈ વાંધો નહીં, આવા દ્યો. આ વખતે એને કહી દઉં કે આ ઘરમાં શું થાય છે ને હું નહીં. પણ એ તો 2 દી માટે જવાની છે. 2 દીમાં તો બિચારી જતી રહેશે. જો તમે તમારા બાપના ઘરે જાઓ, એને મન થાય ને પિયરમાં આવવાનું. એ ખાલી આપણને હંધાઈને મળવા જ આવે છે. એના માટે કાંઈ પકવાન નથી બનાવવાના. મારા બાપના ઘરે તો એટલા પૈસા છે, 2 ને 5 દી રોકાવ ને તો મારા બાપને માથે નહીં પડું. પણ આ તમારા ઘરમાં ખબર છે ને, તમારા ઘરમાં તો કાંઈ નથી. આ હું આવી ને એટલે બધું એ આવ્યું. સાચી વાત છે. સામાન તો આવ્યો પણ સુખ જતું રહ્યું. હંધું સાચું તમારું. સુખ જતું રહ્યું એમ? એટલે માણાના મનથી સુખ હોય ને. સામાનનું શું છે? સામાન તો દેખાડવા માટે હોય. જવા દ્યો. હવે કોપી આવે છે તો 2 દિવસ શાંતિ રાખશો તમે. જો હવે એને ના કેમ પાડવી. બહુ વખત પછી આવે છે. વિનંતી કરું છું તમને. એ કાંઈ નડશે નહીં આપણને. આપણે જે ખાવું એ ખાઈ લે. જો ઈ આ ઘરમાં આવી ને તો બીજી વાર આ ઘરમાં આવે ને એવી નહીં રહે. એટલે હવે બોલાવ હોય ને તો બોલાવજો. હવ દામિની બહુ સોડી પિયર ના આવે તો ક્યાં આવે. આ છોકરી તો રૂપિયાની હારે અમારા ઘરનું ધનોત પનોત કાઢવા આવી છે. હા, જીત્યાને કીધું તું કે ટાયર વાડીએ પોગાડી દેજે, પણ ખબર જ નથી પડતી. આ હંધાઈને છે ને હું તૈયાર કરી દઉં અને પછી કહું ને કે લઈ જા ભાઈ તો લઈ જાય, બાકી તો એને સીતારામ. આ જામફળીમાં જામફળ હારા આવ્યા છે. નેવરો પડું ને તો થોડાક ઉતારી લઉં તો ઘરમાં બધા ખાય. બા મને વાત કરતા હતા કે ગોપી ઘેરે આવવાનું કહેતી હતી. હાલે ને ફોન કરીને ના પાડું. ઉપાડે તો હારું. હા બોલો હરક પદુડા ભાઈ. અરે ગોપી કેમ છે બેન? મજામાં? હું તો મજામાં છું, તું કેમ છો? અરે એકદમ મજામાં છે તારો ભાઈ. તો હારું લે, બાએ વાત કરી લાગે છે કે હું આજ આવવાની હતી. હા હા, ભાઈએ મને હંધી વાત કરી કે તું ઘેર આટો મારવા આવવાની છો. હા પણ હું શું કહું બેન ગોપી, હું તું નો આવી તો નહીં હાલે? કેમ તારે આજ કે બહાર જવાનું છે? બહાર તો ઠીક કે હવે બધા તો બહાર નહીં જાય, મમ્મીની તો ઘેર જ હોય, પણ વાત તો એવી છે કે તું અહીંયા આવીને તો બનાવીને તકલીફ નહીં પડે. અરે રે, તને તાર બનાવીની ઉપાધિ થાય છે. તું એ વાતનો હરક કર ને કે હું ઘરે આવીશ તો હું કેટલી રાજી થઈશ. એમને તકલીફ પડે મારે હા હું ક્યાં નથી. અરે વાત તારી એકદમ હાસી, પણ કહેવાય ને કે આમ વાર તહેવાર વગરના આમ પિયર આટો મારવા જાય ને તો હાહરા પક્ષવાળાને ન ગમે એમ. પહેલા ત્યાં કેવું તો નથી ને કે મારા હાહરા પક્ષવાળાને નહીં, પણ તને નથી ગમતું. અરે ના ના બેન, હવે તું આ શું વાત કરે છે? તો તું હરક કરવાના બદલે મને આવવાની ના પાડશું. જો મારી વાત સમજ. તારો ભાઈ જે પણ કાંઈ કહેતો હે એ સમજી વિચારીને જ કહેતો હોય ને, આમને તો નહીં કાંઈ બોલતો હોય. હા, મારા ભાઈને લગ્ન થયા ને પછી બહુ સમજુ થઈ ગયો છે કે હવે એવું કહેવા માંડ્યો છે કે તું નો આવી તો નહીં હાલે. અરે જો ગોપી, મનમાં ખોટું ના લગાડતી. લગાડતી નહીં એમ નહીં, લાગી જ ગયું એમ સમજ. મને તો એમ હતું કે તે હરક કરવા ફોન કર્યો છે કે આજ આવવાની હતી ને તો અત્યારે આવી જા. મને છે ને તું ઘરે આવને એનાથી કાંઈ વાંધો નથી, પણ પછી તને કોઈ બે વેણ ખરાબ કહે ને એ મારાથી સંભળાતું નથી. અને મારા ઘરમાં મને કોણ બે વેણ ખરાબ કહેવાનું? ના ના કે ને,
બા તો મને કહેશે નહીં, ના. કોઈ નથી કહેવાનો. અને ઓલો નનકો એ તો ગાંડો ઘેલો થઈ જાય હું આવું ત્યારે, તો રહ્યું કોણ કહેવા વાળું? અરે ઘરના તાર બાયડી ઈ મને કહે છે ખરાબ વેણ એમ ને? ના ના એવું કેમ બોલે છે? ઘરના વ્યક્તિની વાત નથી કરતો હું તો. આ આજુબાજુવાળાને આપણા સમાજના લોકોની વાત કરું છું કે સમાજમાં ખબર પડે ને કે દીકરી બહુ પોતાના ઘેર આવે છે તો ખોટી દીકરીની ને ઘરની બેયની બદનામી થાય એમ. પહેલાં હું ઘરે નથી આવી ને એને 6 મહિના થઈ ગયા છે. તું એવી રીતે વાત કરશો કે હું અઠવાડિયે 15 દિવસ કેમ તાર ઘરે ડોકાતી હોય? જો હા તો મને જે સારું લાગ્યું નહીં મેં તને કીધું. બાકી તને ઈચ્છા હોય તો તારા ભાઈના ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા જ છે. લાગ્યા નહીં ખુલ્લા હોય માણ આવવાની ના તો ન જ પાડે. સાંભળ્યું તું કે બાયડી આવ્યા પછી ભાઈ હાવ બદલાઈ જાય, પણ આટલો બધો બદલાઈ જાય એવી નહોતી ખબર. અરે નાના બેન જો આવું ના વિચારતું કાંઈ વાંધો નહીં. તમ તારે આવવું જ છે ને ઘેર તો રાજી ખુશીથી આવશે બસ. એ તો હું આવવાની જ છું. તું ના પાડે ને તોય કઈ ઈ ઘર તારા એકનું તો નથી જ ભયલા, મારા બાનું છે અને મારા નનકા ભાઈનું છે. એટલે હું તો આવું છું. તારી બાયડીને તને ગમે કે ન ગમે. સારું. બા બા ગોપી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સુખીતા સુખીતા. તમારા બેના ફોન ક્યાં છે? ઈ ફોન આનો તો છે ને પેલું સિરારસિંગમાં મૂક્યો તો અને આ વાડીએ ગયો તો. મને કે ફોન ભૂલી ગયો તો. તું કેદીથી વાડીએ જવા માંડ્યો? તે કંઈક દુકાન કરીશ ગામમાં મેં સાંભળ્યું. હા લે જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? અમે મજામાં તો હોય ને અમને શું વાંધો હોય? પણ હા હું આ કેવા અજીબ લોકો કહેવાય નહીં. આ બોલાવી નહીં કઈ કઈ નહીં તો સીધા ધોઈડા જ આવે. ઈ તો એમ છે કે આ બાજુવાળા કાંતા માસીની ઘરની વાત કરે છે. આપણે વાત આ કાંતા માસી છે કે નહીં એની દીકરીને વળાઈ દીધી ને તું એની દીકરી ફોન બોન કાંઈ નહીં ફોન કરીને સીધી આવતી જ રહે કે હું આવું છું એમ. દીકરીને રજા ન લેવાની હોય. આ ઘર દીકરીનું જ કહેવાય. હાઈમ જા કે પૈણી ગયા છી. તમારા બાપનું ઘર તમારું જ કહેવાય ને. બસ એવી જ રીતે આ ઘર હજી મારું જ છે. અરે અરે બેન આ તારી ભાભી છે ને તારી અરે ગમત કરે છે. તને તો ખબર છે ને તારી ભાભીનો સ્વભાવ કેવો છે. મજાક મજાક. એવું મને કાંઈ તો એવું લાગે છે કે આખું ઘર મારી યારે ગમત કરે છે, ખાલી ભાભી નહીં. ના ના હા 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 બધા મજાક જ કરીએ છીએ અમે. એમ નથી બેટા. એમાં એવું છે કે તે કીધું તું આવવાની છો એનો હરખ એટલો ઘણોય હતો અમને, પણ પાછું કામમાં ને કામમાં. તઈ તો બાય મારી પ્રિય વસ્તુ શીરો બનાવીને રાખી છે કાબા. શીરો હા ના પાડતા હતા. હું તમારા બા ના પાડતા હતા કે આ વખતે શીરો નથી બનાવવું. એટલે એમ કીધું કે ખીચડી તને ખીચડી ભાવે ને મારા હાથની. નહીં તો બા તમે એ ભૂલી ગયા છો કે મને તમારા હાથની ખીચડી જરાય ન ભાવતી. મને તો શેરો ભાવતો. પણ બેન તું કેમ ભૂલી જશો? આ મગની દાળ વધારે નાખીને ફરી ખીચડી તને બહુ ભાવતી એટલે ભાઈ બનાવી નાખી. હા ને અરે ઓલી ભડકા કઢી તને ભાવે ને બહુ ઈ. હા છે હાલ. જે ખાઈને મને પેટમાં વાયુ ઉપડતો એ ભડકા કાઢી. અરે છોડ ને એ બધું. હા અહીંયા ક્યાં ડેલે ને ઊભી રાખી છે. હાલ ગોપી ગોપી અંદર હાલ હાલ. હાલો મારી વાત સાંભળ. બે દાડાની વાત છો એ પણ હાલ ગોપી હાલ બેટા. હા તડકેથી આવીશો. લે પહેલા થોડો પોરો ખા. બેસ પછી આપણે નિરાતે માં દીકરી વાત કરીએ. બેસ બેસ તું. હા બેસ ગોપી. હું પાણી ભરતી આવું તાર માટે. ના ના ઘરમાં બહુ તો છે એની ભાઈ મંગાવી લો ને. એ બિચારી બીજા કામમાં હશે ને તે હું લઈ આવું ને. મને ન હોય હરખ મારી ગોપી આવી એનો. હરખ તો ભાભી નહીં હોવો જોઈએ ને બા, પણ દેખાણો નહીં. હા એમાં એવું છે ને એ આપણા જેવી મળતાવડી નથી, બીજું કાંઈ નથી. એ હરખ તો હોય કેવું કોક માણાના મોઢે દેખાય, કોક માણાના મોઢે ન દેખાય એના જેવું બેટા. બા
તું આ હાવત જેવી હતી ને હાવ બકરી જેવી કાં થઈ ગઈ? જે હું મારી માને ઓળખું છું ને એ માં તો 17 ભાયડાને ભાંગીને એક બાઈ થાય એવી હતી. મને તારું વર્તન કેમ આમ હાવ અલગ જ લાગે છે? ના કાયેલી, કોકના દબાણમાં રહેતી હોય એવી, અને જાણે કેમ તારા જ ઘરમાં તું પારકી હોય. વાત એવી કાંઈ નથી. આ તો તું બહુ દી આવીને આપણા ઘરે. એમાં જ હંધુય બદલાઈ ગયું કાબા. મને શું ખબર કે ભાઈની જાન જોડ્યા પછી મારે દર મહિને આવવું જોઈએ એમ. મારા હાહરે કામ હોય ને એટલે હું બહુ ડોકાતી નહીં, પણ બહુ યાદ આવી ને તો વહી આવી. ખબર છે તને? ભાઈનો ફોન આવ્યો તો મને કે તું ઘરે ન આવતી. બીજો ભાઈ હોય ને તો એવો ફોન કરે કે બેન બહુ વખત થઈ ગયો તું ઘરે નથી આવી. પહેલો ભાઈ એવો જોયો કે એની બેનને એમ કહેતો હતો કે તું અહીંયા ન આવતી. ગોપી, એવું નથી કે તને નથી બોલાવી, તો હશે. પણ આ ઘરની પરિસ્થિતિથી તું વાકેફ નથી બેટા. હારામ હારી તો છે. આપણા ઘરમાં ફરીજ નહોતું, ફરીજ આવી ગયું. ટીવી નહોતું, એ આવી ગયું. આપણા શોકેસમાં કોઈ દી મેં આટલા હારા કાચના વાસણ નથી જોયા. એ હોતે આવી ગયા. એ ન હોત ને તો સારું હતું, શાંતિ તો હતી. મતલબ? આ હંધી વસ્તુ તારા ભાભીના બાપે એને કરિયાવરમાં આપી છે. તે શું થઈ ગયું? તમે મને આપી જ છે ને. એ બતાવે છે કે એ બહુ રૂપિયાવાળા બાપની દીકરી છે. એ તો છે જ ને, એમાં બતાવવાની ક્યાં જરૂર છે? બતાવવાની જરૂર નથી, પણ એ બતાવે છે. એ કહે છે કે આ ઘર મારા બાપુની મહેરબાનીથી ચાલે છે. તમારા ઘરમાં હતું જ હું, બધાને દબડાવીને રાખે છે. હું, તારા બે ભાઈઓ કેમ દી કાઢીએ છીએ ને ગોપી, એ તો અમને જ ખબર બેટા. રોજ મરી મરીને જીવીએ છીએ. બાપ, નથી રહેવાતું, નથી સહેવાતું. કોને કહેવા જઈએ? મોટા ઘરની દીકરી તો લઈ આવ્યા, રાસ રસીલું બહુ આવ્યું, પણ ખબર છે ગોપી, ઘરની શાંતિ હણાઈ ગઈ. માફ કરજો બા. ભાભીથી વધારે વાંક તો મને તમારો દેખાય છે. મારો વાંક? કઈ રીતે ગોપી? કેમ બા? તમારે કરિયાવર નહોતો જોતો? તમારે કરિયાવર જોતો તો એટલે જ તો તમે આ પૈસાદાર બાપની દીકરી હારે લગ્ન કરાવ્યા ને. બાકી તો એને જોઈને જ લાગતું હતું કે આ અભિમાનીનું પૂછડું છે. પણ તમે શું વિચાર્યું કે લગ્ન કરીને આ ઘરમાં તમે આવ્યા ત્યારથી તમે કોઈ સુખ સાહેબી જોઈ નહોતી. તો હું ખબર આ પૈસાદાર બાપની દીકરી હારે પરણાવીશ મારા છોકરાને તો આખું ઘર ભરાઈ જાય. ભરાઈ ગયું ઘર. હા, શું કીધું તે? ઘર ભરાઈ ગયું ને? નિર્જીવ સામાનથી અંધુય ઘર ભરાઈ ગયું, પણ હાલતા ચાલતા માણસોના મન મરી ગયા. વાંક મારો જ છે. અને એની સજા તો હું ભોગવું છું ને. હવે આ ઘરની દીકરી હોવા છતાંય મારા પગ તો ભારે થાય ને અહીંયા આવતા. ગોપી, કોઈ કે સાચું જ કીધું છે ને બેટા, કે લાલચ કરે ને એ જ પસ્તાય. આજે મારી લાલચ મારી દીકરીને ભારે પડે છે. કા બહુ જીબડી આવી ગઈ તે તારી બેન પાસે? કેમ એટલું બધું બોલતી હતી? સમજાવી નહોતી તારી બેનને કે મારી સામે નહીં બોલવાનું? આ એનું ઘર છે, આ એનું ઘર છે. એને કહી દેજે કે આ એનું નહીં, આ ઘર મારું છે. હવે હું આવી ગઈ છું ને આ ઘરમાં. હા, આ ઘર તારું જ છે. કોણ ના ક્યારે પાડે? જવાની છે? ક્યારે જવાની છે? ઈ કહું તો શું, ખાલી 2 દિવસની વાત છે. 2 દીએ નહીં. હવે તો છે ને મને 1 દી આ ઘરમાં ના જોઈ. શું કહેતી હતી? બેન માટે હું લાવવું છે? શ્રીખંડ લાવવું છે કે પછી રસ લાવવો છે?
શું મંગાવવું છે? મઠ્ઠો કે પછી રસ? જે હોય ને કહી દેજે, હું લઈ આવું જલ્દીથી જલ્દી. ધૂળ પડીશ ફળિયામાં, આપી દો. અરે રે, આ મજાકિયો સ્વભાવ તારો ગયો નહીં હો. આનો મજાક ભાઈ સાથે વાત કરવી છે, જરા બહાર જાઉં ને. કરી લ્યો. તું જમવાનું બને ત્યાં સુધી હું બેનની હારે થોડી વાત કરી લઉં. જા. બનાવો હોય તો બનાવો ને, તો કાંઈ નહીં. અને મેં કીધું ને એ સમજાવી દેજો. તમારા ભાઈએ વાત કરવી જ તમારી યાર. અત્યારે ભાભી છે ને બહુ મજાકી છે હો. તને મજા આવશે હોય ને યાર. મજા જ લઉં છું આવી ત્યારની. અફસોસ થાય છે કે તું મારો ભાઈ છો. આટલો નમાલો અને આટલો બાયલો પતિ તો મેં દુનિયામાં ક્યાંય નો ભાડ્યો. લે આ હું બોલું બેન? જો બસ ભાઈ, બધા ખેલ બંધ કર. તારા કરતા મોટી છું, અરે પણ ગાંડી તો નથી જ. અરે હું ક્યાં કાંઈ ખેલ કરું છું? જે છે એ હાસું છે. તાર ભાભી છે ને એ થોડીક મજાકિયા સ્વભાવની છે ને, એટલે ઘણીવાર મોઢામાં આવે ને બોલી નાખે. ખબર છે તને, તું જ્યારે નાનો હતો ને, નિહાળમાં જો તને કોઈ માયરો હોય ને તો તું મારાથી છુપાવવાનો આવી જ રીતે પ્રયત્ન કરતો. જ્યારે હું તને પૂછતી કે તને કોઈ માયરો છે, તું કહેતો ના બેન, મને કોઈ મારી શકે? હું તો હામલાને મારી ના હું એવો છું. ખાલી શરીરથી જ તે મોટો દેખાશો, બાકી મનથી એટલો જ ભોળો છો, મને ખબર છે. જેવી રીતે નિહાળમાં હું એ માણાને પકડીને એને મારતી ને, કે તે મારા ભાઈને હું કામ માર્યો, મારા ભાઈ ઉપર તે હાથ ઉપાડવાની કોશિશ કેમ કરી, એવી જ રીતે મન થાય છે કે આજે તારી આ બાયડીને એટલી મારું ને કે એને ભાન આવી જાય કે આ ઘરની વહુ છે. અરે 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 મારી બેન, જો હું તને હજી કહું છું કે એ તો નાનપણ હતું, અને નાનપણમાં તો છોકરાઓ બીતાય હોય ને. મારા હમખા કે ભાભી તને અને બાને કે દેવાંગને હેરાન નથી કરતા. આવી નાની વાતમાં હું હમ ખાવાના હોય? જો આ તો નાની જ વાત છે ને, તો પછી ખા મારા હમ કે ભાભી તને બાને કે દેવાંગને જરાય હેરાન નથી કરતા. કે ને કે તને દબાવમાં નથી રાખતા? કે મૂંગો થઈ ગયો? તું આ મૂંગો છો ને અહીંયા જેટલી ખબર પડે છે કે ભાભી આખા ઘરને દબાણમાં રાખે છે, અને એ એટલે કે એના બાપે એને આવડું કરિયાવર આપ્યું છે, તને દુકાન કરીને દીધી છે ધીમા ને. હા પણ જો બેન, હા જે પણ કાંઈ હાલી રહ્યું છે ને એ અમે ઘરના બધા લોકોએ સ્વીકારી લીધું છે. હું લેવાને સ્વીકારી લીધું છે. માનું છું કે હવે આ ઘરમાં બોલવાનો મને કોઈ હક નથી. આ સમાજે નિયમ બનાવ્યા છે ને કે પવણી ગયા પછી પિયર જ પારકું થઈ જાય. પારકું થઈ ગયું છે એવું સમજીને જ તો હું આટલા વખત અહીંયા આવી નહીં. મને થાય કે કંઈક વાર તહેવારે જઉં ને તો હારી લાગુ, બાકી ગામ મને ભૂંડી કહેશે. અરે નાના, એવી વાત નથી મારી બેન. તે જ તો કીધું તું મને ફોન કરીને કે અહીંયા ન આવતી. મને ખબર હતી કે આ બોલવાની હિંમત મારા ભાઈની નથી, કાંઈક દાળમાં કાળું છે. હા હતું દાળમાં કાળું. જેવી હાલત મારી છે ને મારા પરિવારની છે ને એ બી તારી નહોતી કરવી. તને શું લાગતું હતું કે હું અહીંયા આવીને આનું બધું સહન કરીશ? જરાય નહીં. પૈસાદાર બાપની દીકરી છે તો હું થઈ ગયો? આપણા ખોવડામાં તો વહુ થઈને આવી છે ને. આજે જો બાપુ જીવતા હોત ને તો આ ભાભીની જો હુકમી ન હલાવતા હોત. તને ખબર છે કે હું બાપુ ઉપર જ ગઈ છું, હું આ જરાય નહીં હલાવી લઉં. સાચી વાત છે તારી. પણ જો બેન, દામિનીના બાપુ રહ્યા અમીર અને આપણે રહ્યા એના કરતા નિશા ખોવડાના. તો હું લેવાને પવણાવી અહીંયા. એમની કંઈક ભાયડું હશે ને. માણસાઈ જોઈતી આપણી, ભોળ પણ જોયું તું આપણું, આબરૂ જોઈતી ગામમાં આપણી. એમનીમાં ખોવડામાં નથી આવી એની દીકરી. પણ ભાઈ, તું ક્યાં ખોવાઈ ગયો છું? તું ખરેખર મારો ભાઈ છું હે? કે જે આટલો હિંમતવાળો, કે જે આખા ઘરનો બોજ પોતાના ખભે લઈને હાલવાવાળો, ખેતરમાં કોકના ખેતરમાં મજૂરી કરીને એ મજૂરીથી નનકાને ભણાવવાવાળો, તું એ જ માણસ કે આજ એક બાઈની જો હુકમી હલાવે છો? આમને આમ જો રહ્યું ને ભાઈ, તો એ દાડા દૂર નથી.
કે તારી બાયડી આપણી બા પાસે છે ને એના જૂતા સાફ કરાવશે અને એ દાડા ક્યાં આગાશે? અત્યારના હંધુય કામ આ બા જ તો કરે છે અને એ કરે છે ને એનું કારણ શોધ તું. આના કરતાં તને ન પરણાવ્યો હોત ને તો બા કંઈક હારા દાડા કાઢતા હોત. અરે તને પરણાવ્યો તો શેના માટે? કે આ આવે અને બા હામું તડીકા લે, બાને હેરાન કરે? અરે એટલા હાટું તને કીધું તું કે તું વેલા હાર પવણી જા, કે કાલ સવારે બા વયા જાય ને તો એના મનનો બોજ હલકો થઈ જાય કે મારો મોટો દીકરો તો પવણી ગયો છે. પણ આ તો બાની માથે 70 જાતનો બોજ છે કે મારો દીકરો કહેવાય તો ધણી પણ મજૂર કરતા બે જ જીવન જીવે છે. અરે તારા કરતા ભિખારી હારા હોય ભાઈ, કે જેને પોતાનું સ્વમાન તો વાલું હોય. તારે તો કેવું છે ને બેન, પણ હું પણ ઘણું વિચારીને બેઠો છું. મને નથી ગમતું કે દામિની મારા ઉપર, મારા પરિવાર ઉપર જો હુકમી કરે છે. તો હું કામ સહન કરસ? કારણ છે એનું. શું કારણ છે? એ જ કે જો હું એની હામું બોલીને તો એના બાપના ઘર જતી રહે. અરે ચાહવા દે જાતી હોય તો. અને આપણે આબરૂનું હું હજી નાનકો નથી પૈણો હો, નાનકો હજી બાકી છે. અને જો મારું ઘર ભાંગશે ને તો આ ઘરમાં કોઈ બાપ એની દીકરી નહીં આપે. નનકાની કિસ્મતમાં હશે ને તો એના લગ્ન થઈ જશે. પણ મારી માને હું કોઈની મજૂરી કરતા નહીં જોઈ શકું. તારાથી જોવાતું હશે પહેલા, મારાથી નથી જોવાતું. અરે વહુ જેવાય કઈ લખણ નથી એનામાં, કેવી રીતે રહે છે એ? તારી હામું હાથ ઉગામે છે. હું ખબર કાલ સવારે ડોહીમાનો શું હાલ કરે. હા જો મારી તને એક જ વિનંતી છે કે મહેરબાની કરીને એના બાપને બોલાવ, એના લખણની જાણ કર, અને જો જાણ હોય અને એના બાપનો હોતામાં હાથ હોય તો એને એના ઘર ભેગી કર. આ છેલ્લો રસ્તો છે. બાકી જે અત્યારે વાતાવરણ છે ને ભઈલા, એનાથી એટલું દેખાય છે કે આ બાઈ આખા ઘર ઉપર અને ઘરના દરેક માણા ઉપર પોતાનો તાબો રાખવા માંગે છે. એ તો ક્યારનું મને દેખાઈ ગયું છે, પણ તારી વાત એ ખોટી નથી. તું કહે છે ને કે એકવાર મારે એના બાપુ જોડે વાત કરવી જોઈએ. સારું, એકવાર મારા હારા હારે વાત કરું અને હંધી સોખવટ પાડું કે કરવું શું છે. સારું, વાત કરી લેજે. એક વાત યાદ રાખજે ભાઈ, બાયુ છે ને સંસ્કારથી શોભે, જો હુકુમી કરતા તો પુરુષો જ શોભે. ભાભી, ઓવડામાં હુવા જતા લાગોસ. કામ હતું તારે? મોટી શું તમારાથી? ઠેક તમારી મમ્મી નહીં ને, એટલે તમને તમારા બાપુ એવું શીખવાડ્યું છે કે મોટા હોય કે નાના તું તારી કરવાની. કરી જ નાખવાની હોય ને, એમાં કઈ થોડી રાહ જોવાની હોય, મોટા હોય નાના હોય. એવું સાંભળ્યું હતું કે સુંદર પત્ની ગોતી લેવાય દીકરા માટે, પણ હવે એટલી ખબર પડે છે કે સુંદર ન હોય તો કાંઈ નહીં, જરાક સંસ્કારવાળી ગોતાય. સા બનાવી દો ને, મને તમારે જેમ ઊંઘ જ આવે છે. હું કીધું? સા. હમણાં બહુ કહેતા હતા નહીં કે તમારા બાપાનું ઘર છે, તો જાઓ હાથે બનાવી લ્યો. હું કેમ બનાવી દઉં? અમારે તો એવું કહેવાય કે મહેમાન ભગવાન સમાન કહેવાય, અને ભગવાનને કોઈ માણા લગભગ કામ ન સીંધે. પણ તમે તો આ ઘરના દીકરી છો ને. હમણાં ડેલે મને બહુ કહેતા હતા કે નહીં, દીકરીને આવવા માટે પૂછવાનું ન હોય, અને મારા બાપે છે ને તમારા હંધાઈના કામ કરવા માટે અહીં નથી મોકલી. તો જોકમી કરવામાં એકલાસ તો કરું, એમાં ખોટું શું છે? મારા બાપે એટલું આપ્યું છે તો કરું જો હુકમી. અને એમાંય તે ઘરમાં તમારા બાપ ક્યારેય દીકરીને એટલા હાટું ન થાપતા કે હારે જઈને જો હુકમી કરી શકે. એટલા હારું આપે છે કે મારી દીકરી જે ઘરે જાય ને ત્યાં એને એકય સુવિધાની ઉણપ ન રહે. એટલે આપ્યું હતું. એમને બિચારાને ખબર નહીં હોય કે તમે કઈ રીતે જો હુકમી કરો છો, કે પછી ખબર છે એમ નહીં. એ વહીવટ તમારે નથી કરવાનો. તમે તમારા ઘરે જઈને વહીવટ કરો છો? નહીં ને, તમારા બાપુને જે જગ્યાએ તકલીફ પડતી હોય એમાં સહાય કરતા હશો. વહીવટ શબ્દ નહીં, સહાય શબ્દ વપરાય. હાલો છોડો,
એ તો આશા રાખવી જ નકામી છે કે તમારે હું બોલાય હું નહીં. કેમ કે તમારા મનમાં એમ છે કે તમે બહુ સુંદર દેખાવશો ને એટલે તમારા હંધાય ખરાબ લક્ષણ દબાઈ જાય. ખબર છે ભાભી, બાજુ ગમે એટલી સારી દેખાતી હોય, જો એનામાં સંસ્કાર નામની વસ્તુ ન હોય ને તો એના સુંદરતા રહીને ઈ દબાઈ જતી હોય છે. હા ચૂકવતા નહીં દે. આ સુધી કોઈ છે ને એટલે હિંમત નથી કરી કે મારી સામે આવી રીતે વાત કરી શકે. એટલે જ તો તું આટલી ઉડસ ને. ચા તો નહીં બને, હાથે પીવું હોય તો બનાવી નાખો. ચા તો તમારે જ બનાવવી પડશે. ચા તો નહીં બને. જોઈશી આજે હું ચા બનાવું છું કે તમે આ ઘરમાં રહ્યો છો. એ તો મને ખબર હતી ભાભી કે તમે મારી સા નથી બનાવવાના, પણ એ જાણવું જરૂરી હતું કે તમે કઈ હદે ઉતરી શકો છો. ગોપી, કીધું તો ખરું બા, એક ખાસ માણાની વાટ જોઉં છું. હું છે ને કે મારે સાંજે નીકળી જવાનું જ પછી. પણ જણાવ તો ખરી કે કોણ આવવાનું છે? કુમાર આવે છે? ક્યારની મને ઊભી રાખી છે. મને તો હાઈ કે હાંચવી ન થકતું કોઈ, અને હજી તમારા જમાઈને બોલાવું એટલે ત્યાં જઈને મારે મેણા સાંભળવા. હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે કોણ આવવાનું છે. આ આવ્યા દામિનીના બાપુજી. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? ઓલું અરે તમે આવો, જય શ્રી કૃષ્ણ. હા હા, કેમ છો? મજામાં છું હું તો. મેં જ બોલાવ્યા છે. ભાભી, ભૈલા. કહે છે કે એને બોલાવ્યો, ખબર કેમ પડતું. એમાં શું છે ને કે ઘરમાં એક મહેમાન આવ્યું જ તું એટલે કે હું આવી હતી રોકાવા બે એક દી. તો મને થયું કે ભાભીના બાપુજીને બોલાવી લઈ. બાપુ તમે અચાનક અહીંયા? હા હા, પણ તમારે એમાં રિવાજ છે કાકા પગે લાગવાનો? હા તો લીલો તો પગે લાગવાનું જ હોય ને. ના ના, ઘણા લોકોને આદત હોય કાં બા પગ કાપવાની. મને લાગ્યું તમારા પગ કાપવાનો રિવાજ હશે. હું કઈ સમજો નહીં. આ મજાક કરે છે, આ અંધાય મજાક કરવાની ટેવ છે બધાય નહીં. ના ના, અમારા ઘરમાં મજાક કરવાની કુટેવ કોઈને નથી. એ કુટેવ તો તમને એકને જ છે ને, ગરહુતીમાં પાઈ હશે. બેન બા આપણે પછી વાત કરી ને બાર બાપુને અહીંયા. મેં બોલાવ્યા તમારા બાપુજીને. એમાં હું છે ને બા, મને એમ લાગ્યું કે હું ઘરે આવી છું એટલે હું તમારા હગાઉમાં કહેવાય. એ તો મને કંઈ માનતા જ નથી. એટલે મેં કીધું તમને એકલું એકલું લાગતું હશે તો બાપુજીને તમારા બોલાવી લેવી તો શું કે તમને મજા આવે. તમને દોઢા થવાનું કોણ કહે છે? હા, મેં ક્યાં કંઈ પકડ્યું છે તું જવા દઉં. એવા તેને બેન હું કામ ના ખોટે ખોટી. કાકા માફ કરજો, બે ઘડી હું છે ને ખાલી ભાભી યારે ગમત કરતી હતી. તમને મારે એ કહેવું હતું કે તમે આ તમારી દીકરીને આટલા પૈસાદાર હોવા છતાં આવડા નાના ખોવડામાં કેમ પમડાવી? હું પૈસાથી કોઈ ખોડાને નાનું કે મોટું નથી ગણતો. પરિવારના સભ્યો અને પરિવારની સંસ્કૃતિ હું એને અમીરી માનું છું એટલે મેં આ કીધું. પણ તમારી દીકરી ઈ શું કહેવા માંગો છો તમે? ઈ જ વેવાય કે તમારી આ દીકરીએ અમારા ઘરમાં આવીને અમારી જિંદગી નરક બનાવી નાખી. અમને કોઈને શાંતિથી જીવવા નથી દેતી. મારો દીકરો, મારો મોટો દીકરો, મારો નાનો દીકરો, મારી દીકરી, હું બધા તમારી દીકરીની અપમાનના ભોગ બન્યા છીએ. રોજ સવાર ઉઠી અને સંભળાવે છે કે તમારી પાસે કાંઈ નથી, જે છે હંધુય મારા બાપનું આપેલું છે. હું જેમ કહું ને એમ જ રહેવાનું અને હું જેમ કહું ને એમ જ કરવાનું. ખાલી મારા બાને જ નહીં, હંધાઈને ઘરમાં અનુભવ છે. તા ભાઈ તારો એ અનુભવ કેમ ના બાપુજીને? કહી દે બેટા, આજે ડરવાની જરૂર નથી. આ ગોપીએ છે ને હિંમત આપી કે ડરીને રહીશું ને તો આખી જિંદગી હા દબાવશે આપણને. હા સી વાત છે આ લોકોની. આ ઘરમાં છે ને અમે લોકો માણા નહીં પણ નોકર છીએ. હા ભાભી કહી ને
એ હંધાય કામ કરવાના. એ કે દી છે તો દી, રાત છે તો રાત. અરે માણસની પણ સનાવરની યારે કોઈ વર્તન ન કરે ને એવું વર્તન કરે છે ભાભી આ ઘરના બધાની યારે. બેટા આ બધું હું સાંભળું છું. ના ના કાકા, હજી ઊભા તો રહો. એના ધણી હારે હું કરે છે એ તો સાંભળી લો, એટલે તમને જરા ખબર પડે કે તમારા સંસ્કાર કેવા હતા. પહેલા તું બોલીશ કે હજી નમાલો જ બનીને ઊભો રહીશ? બોલ સાગર, બોલ દીકરા. નહીં બોલે ને તો આખી જિંદગી આના ગુલામ બનીને રહી જાઉં. એક એક વસ્તુ ગણાવતી રહેશે અને આપણે એ વસ્તુના બોજ નીચે દબાઈને રહી જાઉં. બોલ, તારી હારે ઇઝી વર્તન કરે છે ને એ હંધુય તારા આ સસરાને કહે એટલે એમને ખબર પડે કે આ એમની દીકરીએ અહીંયા કેવો આતંક મચાવ્યો છે. સાગર કઈ નથી બોલવું ને તમારે. મારા અને બાના આમ છે ભાઈ. હશે કોઈ પણ વાત છુપાવતો નહીં, એવો નહીં હાસે આંસુ જ કહે છે. હા જમાઈ, જે કાંઈ હાચી વાત હોય મને જણાવો, નિસંકોચ જણાવો. તો સાંભળો. ચૂપ રહે. હટાણ લગીન છે ને મને બોલવા જ નથી દીધો. જ્યારે સોહો ત્યારે બસ જો હુકમી જકારી છે. ઘણી વાર તો એવું થાય છે કે મારી જે હાલત છે એના કરતાં તો જેલના કેદીની હાલત સારી હોય. જો મારી વાત સાંભળો. જ્યારથી મને પરણીના ઘરમાં આવી છે ને ત્યારથી અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અરે શાંતિથી જમવા નથી દીધું. હું પતિ પરમેશ્વર નહીં પણ એનો પાલતુ કૂતરો છું અને ઈ મારી માલકીન. કાકા, માનો કે મારા બાઈ એવું વિચારીને તમારી દીકરી હારે મારા ભાઈને પવણાવ્યો હતો કે તમે પૈસાદાર બાપ છો અને એકની એક દીકરી. વખત સંજોગે મારા બાપુ અમને નાનપણમાં જ મૂકીને જતા રહ્યા હતા. મારી માને એક લાલચ હતી કે એકની એક દીકરી છે ને તો તમારું જે કાંઈ થોડું મિલકત છે એ મારા ભાઈને અને દેવાંગને કામમાં લાગશે. પણ એવી નહોતી ખબર મારી બાને કે આ એકની એક દીકરી આવીને ઘરમાં એવું તાંડવ કરશે કે આખું ઘર ચકડોળે ચડશે. અને ખોટું ન લગાડતા પણ તમારા ઘરમાં એને માં તો હતી નહીં અને તમે લગભગ પૂરા સંસ્કાર દઈ નથી શક્યા. આજે તમને પગે લાગવાની ખબર પડે છે પણ મારી માને તો લાતે ઉઠાડીને લાતે બેહાડી છે. આવું તો કોઈ સહન ન જ કરે ને કાકા. પણ આટલું થયું તો તમે મને આજે બોલાવ્યો. આ લોકોએ કેમ કોઈ દિવસ મને સમાચાર ન મોકલ્યા? હિંમત. કાકા, માણસ જ્યારે પોતાની હિંમત ખોઈ બેહે ને ત્યારે કોઈ ત્રીજા જ વ્યક્તિ એને પોતાની હિંમત યાદ કરાવવી પડે છે. મારે મારી માને યાદ કરાવવું પડ્યું કે તું હાહુ છો, ઈ તારી હાહુ નહીં. મારા ભાઈને કેવું પડ્યું કે તું એને પવણી નહીં લાવ્યો છું, ઈ તારી બાયડી છે, તું બાયલો નથી. એટલા હારું આજ સુધી આ લોકો ચૂપ રહ્યા કે એક માને હતું કે મારા દીકરાનું ઘર ન તૂટે, દીકરાને હતું કે મારા બાપની આબરૂ ન છૂટે, અને બિચારા દિયરને હતું કે ગમે એમ હોય તો મારા ભાભી છે ને. તમે તો વડીલ છો ને કાકા, તમને તો ખબર જ હશે. મારા બાએ મને આ વાર્તા કરેલી હે ને બા, કે એક સમયે હનુમાન દાદા પણ પોતાની બધી શક્તિઓને ભૂલી ગયા હતા અને ત્યારે જામવંતે એમને એમની શક્તિઓથી પરિચય કરાવ્યો હતો. શું ખબર આજે હું પણ નિમિત્ત બની હોય. હિંમત હરાવી દીધી હતી તમારી દીકરીએ. સાવ સાચું કીધું મારી દીકરીએ. હા, તમારી દીકરી ખરેખર આમ જોવા જઈએ ને તો કોઈના ઘરની વહુ બનવાને લાયક નથી. કારણ કે એની આંખ સામે રૂપિયાનો બહુ મોટો પડદો પડ્યો છે. વેવાઈ, એક વાત કહું, હિંમત આવી જ ગઈ છે તો કેવું છે. મારા દીકરાની જિંદગીને બક્ષી દો. તમારી દીકરીને મારા ઘરમાંથી લઈ જાઓ. નથી જોઈતી અમને. બા, હા, નથી જોઈતી એવી વહુ કે જે મારા ઘરને, મારા કુળને આગળ લઈ જવાની જગ્યાએ પાછળ લઈ જાય. નથી જોઈતી એવી મારા દીકરા માટે પત્ની કે જે મારા દીકરાનું જીવન
અંધકારમાં ધકેલી દે. ન જોઈતી એવી વહુ સે માત્ર ને માત્ર એના રૂપિયાનું ઘમંડ કરે. ન જોઈતી. વેવાય કહેવાય નહીં, પણ આજે તો કહી જ દઉં છું. તમારી પાસે રૂપિયો અઢળક છે. કરિયાવરમાં તમે હંધુઈ દીધું. બે હારા બોલ દીધા હોત ને તમે તમારી દીકરીને તો બહુ સારું હોત. કહેતી હતી ને મને, મારા બાપના ઘરે જે છે ને એને વસાવતા તમને જન્મો જન્મ નીકળી જાય. હંધુઈ રાચ રસીરું લઈ જાઓ ને હારે તમારી દીકરી. અમારે સુખનો રોટલો ખાવો છે. ઠીક છે, મારી દીકરી હતી એની ભૂલોની માફી માંગુ છું. માફ કરી દેજો મને. આવી દીકરીઓ અહીંયા માફી જ માંગવી બાપને. એક મિનિટ, મેં કીધું તું ને ભાભી, તમારે સા તો બનાવવી જ પડશે. અલગ વાત છે કે હવે મારા હાટું નહીં, તમારા બાપુ હાટું. સા ત્યાં તો ના પાડી નહીં શકો. સારું થયું બાકી તમે કાંટો જ કાઢી નાખ્યો. નકામો પગમાં દુખ્યા કરે એના કરતા ન હોય તો કવડે તો નહીં. બાપ થોડો સમય ભયલો દુઃખમાં રહેશે, પણ આખું જીવન તો નહીં જ રહે ને. સાચી વાત છે મોટી બેન. બાપુ જુઓ, હું છે ને તમને હંધુય સાચું કહું, એ ત્યાં જે કહેતા હતા ને એ બધું ખોટું છે. મેં એવું કંઈ કર્યું જ નથી. એ બધાય છે ને મને ઘરમાંથી કાઢવા હાટું એવું કહેતા હતા. મેં એવું કાંઈ નથી કર્યું. ન્યા હું બોલી ન હોય કે કેમ કે તમને ખબર છે ને, ન્યા હું બોલો તો તમારી વાતે સાચી ન માનત ને એ લોકો કાંઈ મને બોલવાય ન દેત, એટલે નહોતી કહેતી બાપુ કાંઈ. બાકી મેં કાંઈ નથી કર્યું. હું તો કહું છું કે આપણે એના પર કેસ જ કરી દઈએ. હાલો. તું દીકરીની જાત છો ને એટલે હાથ નથી ઉપાડતો. બાકી દીકરો હોય ને તો એક મારું ને એટલે મનની બધી વાત બહાર આવી જાય. તારા બાપની આટલી ઉંમર થઈ, લોકો મને કહે ને એના પહેલાં એની આંખોમાંથી મને ખબર પડી જાય કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને તું, તને મેં નાનેથી મોટી કરી, મને તો તારી ખબર હોય ને, તારી જીદ, તારી આછકલાઈ હું બધું સમજતો હતો. મને ડર તો હતો, પણ એક વાત કે તારા હાહરિયામાંથી કોઈ દી ફરિયાદ નહોતી આવતી ને, એટલે મને એમ કે કદાચ તે તારું વાણી વર્તન ફેરવી નાખ્યું છે અને શાંતિ છે ઘરમાં. અને તને એ વાતનું જ ઘમંડ હતું ને કે તારો બાપ બહુ પૈસાવાળો છે અને કરિયાવરમાં તને અઢળક વસ્તુ ને પૈસા આપ્યા છે, સર ઝવેરાત આપી છે, ગાડી વાહન આપ્યા છે. એટલે મેં તને તારા હાહરિયામાં દુઃખ ઊભા કરવા કે કોઈને ઉપર જોર હુકમી કરવા માટે નહોતું આપ્યું બધું. મને એમ કે મારી દીકરી બધા સુખ સાધનો ભોગવે અને એનો પરિવાર પણ. અને એક વસ્તુ એ પણ વિચારી હતી કે મારી દીકરી હામટો કરિયાવર લઈને જાય ને તો એના પરિવારમાં એની ઇજ્જત મળશે, માન મર્તબો મળશે અને મારું નામ પણ એ લોકો ગૌરવથી લેશે. પણ તે શું કર્યું? મારું નામ, મારી આબરૂ લીલામ કરી દીધી. મને નહોતી ખબર કે મારી દીકરી મારી નામોશી કરશે,
મને તો એમ હતું મારી દીકરીને એની માની ગેરહાજરીમાં લાડ કોડથી ઉછેરીને મોટી કરીશ, હારે વળાવીશ, ત્યાં મારી આબરૂના તોરણો બાંધશે. પણ તે તો મારા તો દુઃખ ઊભા કર્યા. ઓલા નિર્દોષ લોકોના જીવનમાં હોળી હળગાવી દીધી તે. એની હાય મને ક્યારેય જીવનમાં સુખ નહીં લેવા દે. અને હા, હું પણ તને જ આજીવન મારા ઘરમાં નહીં રાખી શકું. તને હું એવા ઘરમાં પરણાવીશ કે જે ખાવાના ફાફા હોય, પહેરવાના કપડાના ફાફા હોય, પહેરવા ઓઢવાના ફાફા હોય, અને વાહનમાં સાયકલ પણ ના હોય. ત્યારે તને ખબર પડશે કે બાપના પૈસાનું ગુમાન કેવી રીતે કરાય છે.